હા હા તે જોઈ લ્યો ને માં હું લખાવ્યું તાર કાકાજી હારા ઈ પ્રમાણે લખાવી નાખવાનું હોય. તાર લગ્નમાં હું લખાવ્યું તાર કાકાજી હારા એ ઓલી નોટમાં પડ્યું છે ન્યા. હા એ કબાટમાં કાઢ લઈ નોટ પડી ને એમાં લખ્યું છે. કેટલા છે? 500 રૂપિયા. હા તો 500 લખાવી દેવાના. એ હવે કાંઈ નથી 15 વર્ષ થયા તો કે લે ઈ જમાનો નોખો હતો. હજી 5 વર્ષ પૂરા નથી થયા ને જમાનાની ગગી થાય છે. બધું લૂંટાવી ના દેવાનું હોય. જેને જેમ લખાવ્યું હોય એમ જ લખાવાનું હોય. કાલ હજી મારા ભાઈને ભત્રીજો પણ તો એ તો એમ કહેતી હતી કે ભાઈ મામાએ લખાવ્યા હોય એ પ્રમાણે લખાવાય. તેથી મારા ભાઈને એવું હતું 500 જ લખાવજો, લખાવતો નહીં વધારે. હા તો પીઠીમાં જેટલા હોય એટલા જ લખાવે. કેટલા છે પીઠીમાં? જો 201 છે ને તો 201 પીઠીમાં 500 રૂપિયા હાથ ગયડામાં. કાંઈ લાંબુ નથી કરવાનું. હા તો મારા ભાઈ મને હાડલો દેતો તો તેથી તો એમ કહેતી હતી કે એને તો દીકરીને તો દે જ ને. મારે ભત્રીજો પણ તો તેથી કહે કે મામાએ તો 500 જ લખાવ્યા છે, 500 જ લખાવાના છે. હા તો તારા જ લગ્નની વાત થતી હતી તઈ કઈ મારા લગ્નની નહોતી વાત થતી. મારા લગ્નમાં મારા ભાઈએ ઘણું દીધું છે. 500 રૂપિયો વધારે ના લખાવતો. મારા થગો ભત્રીજો હતો, તારા કાકાનો દીકરો ભાઈ છે. ભલસડાવતી મોઢું. એને તો હજી બધાને લગ્ન આવવાના જ છે એટલે હું બધા લખાવ્યા ડબલ ડબલ કરીને દેવાના હોય. વાત તો સહી है